ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ ખંસારા. નીરજ, કઈ રીતે આજે સેટઅપ છે વૈશ્વિક બજારો તરફથી? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે આપણને ખાસ કરીને જે સેટઅપ જોવા મળી રહ્યું છે જો થોડું ઘણું મિક્સ જેવું જ છે, કારણ કે ગઈકાલે અમેરિકાના બજારોમાં આપણે જે કારોબાર જોયો, ડાઉ ગઈકાલે ફરી એક વખત આપણને ઘટાડા તરફી કારોબાર ચોક્કસે દર્શાવ્યો હતો, પરંતુ S&P 500 અને નાસ્ડેક બંનેમાં ગઈકાલે ફરી એક વખત આપણને એક રેકોર્ડ ક્લોઝિંગ આવતા જોવા મળ્યા છે. અને 2024માં લગભગ 55મી વખત એવું થયું છે કે S&P 500 તમને એક નવા શિખર પર બંધ થતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને અહીંયાથી હવે જે S&P 500ના ફ્યુચર્સની અંદર અમુક પોઝિશનિંગ થઈ રહી છે એને લઈને થોડીક ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સિટી ગ્રુપ દ્વારા અહીંયાથી કહેવામાં આવ્યું છે કે S&P 500માં જે પોઝિશનિંગ થઈ રહી છે તે હવે અહીંયાથી એક તરફી જોવા મળી રહી છે. એને લઈને અહીંયાથી ખાસ કરીને થોડુંક સચેત રહેવા જેવું છે એવો તેમનો મત અહીંયાથી બની રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે અમેરિકાના જોલ્સના આંકડા આપણને આવતા દેખાયા કે જેની અંદર થોડો ઘણો વધારો ઓક્ટોબર મહિનાની અંદર થતો આપણને દેખાયો છે. ખાસ કરીને સપ્ટેમ્બરમાં જે 73 લાખની આજુબાજુનો આંકડો હતો તે જુઓ, ખાસ કરીને તમને ઓક્ટોબરમાં 77 લાખ પર આવતો જોવા મળ્યો છે. બીજી તરફ તમને દક્ષિણ કોરિયાની અંદર એક મોટો વિવાદ સામે આવતો જોવા મળ્યો છે. ઘણા બધા વિડીયોઝ પણ એના આપણા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે કે ત્યાં આગળ જે રાષ્ટ્રપતિ છે યુન સુક યેવલ, એમાં 40 વર્ષમાં પ્રથમ વખત તેમને ત્યાં માર્શલ લો ખાસ કરીને લાદ્યો છે અને એને લઈને થોડીક ચિંતા અહીંયાથી વધતી જોવા મળી છે. તેઓ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ છે અને ખાસ કરીને તેમણે વિપક્ષ પર એવો આરોપ મૂક્યો છે કે તેઓ અહીંયાથી પ્રશાસનને પેરેલાઇઝ બનાવવાનો પ્રયાસ વિપક્ષ કરી રહ્યું છે, જેને લઈને તેમણે આ પગલું અહીંયાથી લીધું હતું. સરકાર અને વિપક્ષ આ બંને વચ્ચે ખાસ કરીને જે સાઉથ કોરિયાનું રાષ્ટ્રીય બજેટ છે એને લઈને ઘણા બધા વિવાદો સામે આવતા દેખાયા છે અને એ વિવાદને લઈને અહીંયાથી આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે. અને સંસદના 300 સભ્યોમાંથી લગભગ 190 સભ્યોએ આ પ્રસ્તાવના વિરોધની અંદર મતદાન કર્યું હતું અને સંસદના નિર્ણય બાદ રાષ્ટ્રપતિએ જે માર્શલ લો છે એ પાછો પણ અહીંયાથી ખાસ કરીને ખેંચી લીધો છે. બજારમાં દક્ષિણ કોરિયાને લઈને થોડીક ચિંતા હવે અહીંયાથી વધતી જોવા મળી રહી છે અને રોકાણકારો અહીંયા લાંબા સમય સુધી રોકાણ કરવા નથી માગતા અને રોકાણકારો માને છે કે લાંબા ગાળાના રોકાણમાં થોડુંક જોખમ અહીંયાથી રહ્યું છે. અને ખાસ કરીને દક્ષિણ કોરિયા એવું પણ કહ્યું છે કે જરૂર પડવા પર અહીંયા પર લિક્વિડિટી અહીંયાથી ખાસ કરીને વધારીશું. એટલા માટે જો આજે કોરિયાના બજારોમાં પણ તમને થોડી ઘણા ઘટાડા તરફી જ કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે. બીજી તરફ અમેરિકાની અંદર દર ઘટશે કે નહીં એને લઈને થોડી ફરી પાછી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ફેડ રિઝર્વના જે ઘણા બધા અધિકારીઓ છે એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સૌથી પહેલાં મેરી ડેલી કે જો સાન ફ્રાન્સિસ્કોના ફેડરલ રિઝર્વ બેંકના પ્રેસિડેન્ટ છે એમના તરફથી એક નિવેદન આપવામાં આવ્યું છે કે વ્યાજ દરમાં ઘટાડો થવો જોઈએ અને ડિસેમ્બરમાં કાપ મૂકવો થોડોક મુશ્કેલ બનશે એવું એમનું કહેવું છે. એટલે જે બજાર ખાસ કરીને 5% વ્યાજ દરની આશા રાખીને બેઠું છે એ અહીંયાથી આપણને સફળ થતી કદાચ જોવા નહીં મળે જો આમનું નિવેદનને ધ્યાને રાખીએ તો. પરંતુ બીજી તરફ જે એડ્રિયન કુગલર ફેડરલ રિઝર્વ બોર્ડ ઓફ ગવર્નરના સભ્ય છે એમણે કહ્યું છે કે ફુગાવાને 2% પર રાખવા માટે તેઓ હજી પણ પ્રતિબદ્ધ છે. જો કે બજારમાં હજી પણ 71% લોકો એવા છે કે જે લોકોને ડિસેમ્બરની અંદર 5%ના વ્યાજ દર કાપની એક અપેક્ષા છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. પરંતુ આજે થોડીક ચિંતા આપણે ક્રૂડ ઓઇલ તરફથી થતી જોવા મળી શકે છે, કારણ કે ગઈકાલે લગભગ ક્રૂડ ઓઇલમાં 2%નો એક ઉછાળો રાતોરાત જોવા મળ્યો અને 2 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર પર ખાસ કરીને ક્રૂડ પહોંચતું જોવા મળ્યું છે. એક દિવસમાં ક્રૂડના ભાવ 2% જેટલા વધ્યા છે અને બ્રેન્ટની કિંમત ફરી એક વખત તમને $74 પાસે પહોંચતી જોવા મળી છે અને WTIની કિંમત છે એ $70 પાર પહોંચતી જોવા મળી છે. અમેરિકાએ ઈરાન પર ઘણા બધા પ્રતિબંધો લગાવ્યા છે અને આવતીકાલે અહીંયાથી ઓપેક અને સાથી દેશોની બેઠક છે કે જેની અંદર ઉત્પાદનને થોડુંક મુલતવી રાખવામાં આવી શકે છે. ઉત્પાદન વધારો જે છે એને લઈને અને આગામી 3 મહિના માટે આ વધારો સ્થગિત કરી શકે છે ઓપેક, કારણ કે ઓલરેડી આપણે ઘણા બધા રિપોર્ટ્સ જોઈ ચૂક્યા છે કે 2025ની અંદર જે સપ્લાય છે ક્રૂડની એ વધવાની અપેક્ષા છે. પરંતુ અહીંયાથી બેંક ઓફ અમેરિકાનું કહેવું છે કે જો ઈરાન અને વેનેઝુએલા તરફથી ઉત્પાદન ઘટે છે તો પછી અહીંયા ક્રૂડની કિંમતો ફરી પાછો ઉછાળો આવી શકે છે અને $80 સુધી જઈ શકે છે. એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું રહેશે. પરંતુ ઓવરઓલ આજે ક્રૂડની અંદર એક તેજી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર ખાસ કરીને તમે નજર કરી લો તો જો તમને અહીંયા પણ આજના દિવસે થોડો ઘણો મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. નિક્કી તો ઘટાડા તરફી છે. કોરિયાના બજારો આજે 2% જેટલા ઘટ્યા છે, પરંતુ તાઇવાન એક 0.5%ની તેજી સાથે કામકાજ કરી રહ્યો છે. આ ઉપરાંતના જે ખાસ કરીને બજારો છે જો સિંગાપોરમાં તેજી છે, પરંતુ શાંઘાઈ હેંગસેંગની અંદર આજે દબાણ જોવા મળી રહ્યું છે. હવે ગઈકાલનું આપણું જે ક્લોઝિંગ હતું કેશ લેવલ પર ઘણું મહત્વનું હતું. 24,500ના એક હર્ડલ પાસે આપણને ગઈકાલે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. જો આ 24,547 નિફ્ટી ફ્યુચર્સ પર ક્લોઝિંગ આવ્યું હતું, પરંતુ અત્યારે 531 ના એક સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, એટલે થોડું ઘણું દબાણ ચોક્કસથી સંકેત
વીકમાં છે, પરંતુ અહીંયા એ વાત ધ્યાન રાખવી જોઈએ કે 24,500 આજના દિવસે કેશ લેવલ પર પાર થાય છે તો જ પછી તેજી જોવા મળશે. એટલે થોડાક મિશ્ર સંકેતો અત્યારે આપણને ચારની વૈશ્વિક બજારો તરફથી મળી રહ્યા છે. જી નીરજ, આભાર.